ડીસામાં આજે ભગવાન જગન્નાથની 28મી ભવ્ય રથયાત્રા શહેરના પ્રાચીન રામજી મંદિરથી પ્રસ્થાન થઈ હતી। ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી, વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ રથની દોરી ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું। ડીસામાં છેલ્લા 30 વર્ષથી અષાઢી બીજના દિવસે શહેરના પ્રાચીન રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે। ત્યારે આજે પણ અષાઢી બીજના પવિત્ર પ્રસંગે શહેરના આગેવાનો એકત્રિત થયા હતા અને ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની ભવ્ય આરતી ઉતારી હતી અને ત્યારબાદ ધામધૂમથી રથયાત્રાને મંદિરથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ડીસા નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુ, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ગોવાભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી ચેતનભાઈ ત્રિવેદી સહિતના શહેરના આગેવાનોએ વિશેષ ઉપસ્થિત રહીને રથની દોરી ખેંચીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું। રામજી મંદિરથી નીકળેલી આ રથયાત્રા જ્યારે રિસાલા ચોક પહોંચી ત્યારે ત્યાં અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા। શાળાની નાની નાની બાળકીઓએ અલગ અલગ કરતબો રજૂ કરીને ભગવાનનું સ્વાગત કર્યું હતું, જે જોઈને ત્યાં હાજર તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા। ત્યાંથી આગળ વધીને રથયાત્રા જ્યારે અંબિકા ચોક પહોંચી ત્યારે ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ હતો। ભગવાનના દર્શન કરવા માટે લોકો બિલ્ડિંગો પર ચડી ગયા હતા અને આખા ચોકમાં જનમેદની ઉમટી પડી હતી। અંબિકા ચોક ખાતે જુદા જુદા અખાડાના યુવાનોએ પોતાના જીવ સટોસટોના દિલ ધડક કરતબો રજૂ કર્યા હતા, જેને જોઈને દર્શકો અચંબિત થઈ ગયા હતા। અંબિકા ચોકથી રથયાત્રા ભગવાનના મોસાળ ગણાતા કચ્છી કોલોની સ્થિત પાતાલેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી, જ્યાં ભગવાને થોડો સમય વિશ્રામ કર્યો હતો। મોસાળથી નીકળીને રથયાત્રા કોલેજ રોડ થઈને જ્યારે ચંદ્રલોક રોડ પર પહોંચી ત્યારે ત્યાં હૈયે હૈયું દળાય તેવી ભારે ભીડ જોવા મળી હતી। આજે અસહ્ય ગરમી અને ઉકળાટ હોવા છતાં ભક્તોની આસ્થામાં કોઈ કમી નહોતી અને આખોએ માર્ગ જય જગન્નાથના નારાથી ગુંજી ઉઠ્યો હતો। ભગવાનની રથયાત્રા મોસાળ પહોંચી ત્યારે તેની મુલાકાત માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે પણ પહોંચ્યા હતા અને રથયાત્રાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ રથયાત્રા કોલેજ રોડ પરથી આગળ વધીને ચંદ્રલોક રોડ પર પહોંચી હતી। ચંદ્રલોક રોડ પર રથયાત્રા પહોંચતા તેની ભવ્ય વિશાળતાના દર્શન થયા હતા। રથયાત્રામાં ડીજે, ઊંટલારીઓ, ભજન મંડળીઓ અને અવનવી વેશભૂષામાં સજ્જ બાળકો તેમજ સામાજિક સંદેશ આપતા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। યાત્રામાં જોડાયેલા ભક્તો માટે ઠેર ઠેર છાશ અને શરબત વિતરણના કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા હતા।
ચંદ્રલોક રોડથી સાંઈબાબા મંદિર અને ફુવારા સર્કલ તરફ આગળ વધેલી રથયાત્રામાં કોમી એકતાના અદ્ભુત દર્શન થયા હતા. ભગવતી સાડી શોરૂમ પાસે ડીસાના મુસ્લિમ સમાજના આગેવાનોએ ભગવાન જગન્નાથનું જોરદાર સ્વાગત કર્યું હતું અને હિન્દુ ભાઈઓને ઠંડો શરબત પીવડાવીને ભાઈચારાની અનોખી મિસાલ પેશ કરી હતી. જય શ્રી જગન્નાથજીની 28મી રથયાત્રા નિમિત્તે સમસ્ત મુસ્લિમ સમાજ અને બજમે અસગરીની ટીમ ભાઈઓ અને બહેનો અમે ઠંડા પાણી અને શરબતનું આયોજન રાખેલ છે. એમાં પ્રસાદ રૂપે આજે અમને બહુ આનંદ આવ્યો. આ મારે પહેલા વખતનું આયોજન હતું. એમાં અમને ખૂબ સહયોગ મળ્યો અને સારું લાગ્યું. એટલે દર વર્ષે અમે આવી રીતે આગળથી આગળ કરતા રહીશું એવું અમારી શુભકામના. સુભાષ સેવા સમિતિ દ્વારા છેલ્લા 28 વર્ષથી યોજાતી આ યાત્રા દિવસેને દિવસે ભવ્યાતિ ભવ્ય બની રહી છે. પરંતુ આ યાત્રા પૂર્વે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી તૈયારીઓમાં ત્રુટીઓ નજરે પડી હતી. કચ્છી કોલોની વિસ્તારમાં રખડતા પશુઓના લીધે રથયાત્રાના સાઉન્ડને બંધ કરવામાં આવ્યો હતો, જેથી રથયાત્રાના રંગમાં ભંગ પડ્યો હતો. રથયાત્રા દરમિયાન ડીસા નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને ઝડપી પાડવા માટેની જે કાર્યવાહી કરવાની હતી તે કરવામાં નિષ્ફળ નીવડી હોવાનું આજે સ્પષ્ટ નજરે પડ્યું હતું. સુભાષ સેવા સમિતિ દ્વારા આયોજિત આ રથયાત્રા રીસાલા મંદિર, મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ, અંબિકા ચોક, પાતાલેશ્વર મહાદેવ, કોલેજ રોડ, ચંદ્રલોક રોડ, સાંઈબાબા મંદિર, ફુવારા સર્કલ, લેખરાજ 4 રસ્તા, સદર બજાર, ગાંધી ચોક અને રામ ચોક થઈને મોડી સાંજે નિજ મંદિરે પરત ફરી હતી. સમગ્ર યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીસા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ જવાનો સમગ્ર રૂટ પર ખડે પગે તૈનાત રહ્યા હતા. અંતે શાંતિપૂર્ણ અને ભક્તિસભર માહોલમાં ડીસાની આ ભવ્ય રથયાત્રા સંપન્ન થઈ હતી. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા.